નમસ્કાર દર્શક મિત્રો, સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। ત્યારે દિન પ્રતિદિન માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે આજે જોઈએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે રાત્રિના અમદાવાદ તરફ જઈ રહેલ પ્લાયવુડની સીટો ભરેલ કન્ટેનર પાછળ લોખંડના સળિયા ભરેલ ટ્રેલર ઘૂસી ગયું હતું। આગળ ઉભેલ કન્ટેનર પાછળ થી આવતું ટ્રેલર કન્ટેનર પાછળ ઘૂસી ગયું હતું। કન્ટેનર પાછળ ટ્રેલર ઘૂસી જતા ટ્રેલરનું આખું કેબિન કન્ટેનરમાં ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટ્રેલરનો આગળનો ભાગ કન્ટેનરમાં ઘૂસી જતા ટ્રેલરના કુરચે કુજરા ઉડી ગયા હતા। ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા હતા। અકસ્માતમાં ડ્રાઈવર કંડક્ટર બંને ટ્રેલરના કેબિનના કૂચરા વચ્ચે ફસાયા હતા। અકસ્માતમાં ઊંઘમાં જ કંડક્ટરની ખોપડી ફાટી જતો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં પ્રાંતિજ ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો। કન્ટેનરના કુરચા વચ્ચે ફસાયેલ ડ્રાઈવરને બચાવવા માટે પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ટીમ તથા ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કન્ટેનરના કૂચડામાં ફસાયેલા ડ્રાઈવરને બચાવી લીધો હતો। 108 મારફતે ડ્રાઈવરને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ટ્રેલરના કૂચા વચ્ચે ફસાયેલા કંડક્ટરને પણ ભારે જહેમત બાદ પતરા કાપી મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો અને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। પ્રાંતિજ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।